નમસ્કાર દર્શક મિત્રો, અતરંગી ન્યૂઝ સાથે હું વૈશાલી પુવારું સ્વાગત છે આપ સૌનું। કરીશું નજર આજના સમાચાર પર। ઓપરેશન સિંદૂરને લઈને સૌથી મહત્વના સમાચાર સામે આવ્યા છે। ગઈકાલે રાત્રે પાકિસ્તાને જે રીતે ભુજ અને જેસલમેર પર ડ્રોન હુમલા કર્યા છે, ત્યારબાદ ત્યાંના 24 ગામડાઓમાં બ્લેકઆઉટ અને નડાબેટ પ્રવાસ બંધ કરી દેવામાં આવ્યો છે। વિગતવાર વાત કરીએ તો ભુજ અને જેસલમેરની સરહદી વિસ્તારોમાં થયેલા સંદિગ્ધ ડ્રોન હુમલાઓ પછી સુરક્ષા એજન્સીઓએ તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી છે। રાત્રિ દરમિયાન સુરક્ષા અંગેની ચિંતાઓને ધ્યાને લઈ સરહદી વિસ્તારમાં આવેલા 24 ગામડાઓમાં પૂર્ણ બ્લેકઆઉટ કરવામાં આવ્યો છે। સાથે જ નડાબેટ ખાતે પ્રવાસીઓનો પ્રવેશ તાત્કાલિક અસરથી બંધ કરી દેવાયો છે। પોલીસ અને સેનાના પેટ્રોલિંગમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે। સરહદી સુરક્ષા વધારવામાં આવી રહી છે અને સ્થાનિક લોકોને સતર્ક રહેવા જણાવવામાં આવ્યું છે। અધિકારીઓએ સુરક્ષા પરિસ્થિતિ પર નજર રાખી છે અને કોઈ પણ પ્રકારની અફવા ન ફેલાવવાની અપીલ પણ કરવામાં આવી છે। તો સ્ટેટ ઇમરજન્સી સેન્ટર પર અત્યારે બેઠકની શરૂઆત થઈ ચૂકી છે। જી હા, ગાંધીનગરમાં 10:30 વાગ્યે સીએમ ભૂપેન્દ્ર પટેલે જે બેઠક બોલાવી હતી એ બેઠકની શરૂઆત થઈ ચૂકી છે। આ બેઠકમાં રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ હાજરી આપી ચૂક્યા છે। તો મહત્વનું છે કે રાજ્યમાં વધતી આતંકી ધમકીઓ અને સરહદી વિસ્તારોમાં વધતી સુરક્ષા ચિંતાઓને ધ્યાનમાં રાખી આજે ગાંધીનગર સ્થિત રાજ્યમાં ઇમરજન્સી બેઠક બોલાવવામાં આવી છે। સ્ટેટ ઇમરજન્સી સેન્ટર પર આ બેઠક યોજાઈ છે। ઉચ્ચ સ્તરની બેઠકની શરૂઆત થઈ ચૂકી છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આ બેઠક યોજાઈ છે। બેઠકમાં મુખ્ય સચિવ, હોમ વિભાગના અગ્ર સચિવો, પોલીસ વડાઓ અને સુરક્ષા એજન્સીઓના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત છે। તો મુખ્યમંત્રીએ તમામ વિભાગોને રાજ્યભરમાં ખાસ કરીને સરહદી અને સંવેદનશીલ વિસ્તારોમાં એલર્ટ રહેવા જણાવ્યું છે। તેમણે સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે રાષ્ટ્રીય સુરક્ષાને પમાડે તેવા કોઈ પણ ઘટનાઓ સામે ત્વરિત અને સખત પગલાં લેવામાં આવશે। બેઠક દરમિયાન સુરક્ષા વ્યવસ્થા, ઇન્ટેલિજન્સ નેટવર્ક અને આતંકી વિરોધી તંત્રને વધુ મજબૂત બનાવવા માટેના પગલાઓ પર ચર્ચાઓ ચાલી રહી છે। મહત્વનું છે કે આ બેઠકમાં મહત્વના નિર્ણયો પણ લેવામાં આવી શકે છે। તો આ મહત્વના નિર્ણયો શું હશે અને આ બેઠકમાં ડિસ્કશન શું કરવામાં આવી રહ્યું છે તેના પર વધુ વિગતવાર આપણે આ પછીના વિડીયોમાં વાત કરીશું। ત્યાં સુધી બન્યા રહો અતરંગી ન્યૂઝ પર। વધુ સમાચારો જોવા માટે લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અતરંગી ન્યૂઝ ચેનલને।